આજે તો તમારી નાની બેનને 1000 ફોલોવર થઈ ગયા એટલે આજે તો થડેડો લગાડીને થઈ ગઈ તૈયાર અને હું તો હસતી ગઈ રોડ ઉપર અને મળી ફરફુદડે ફરવા લાગુ ને અસલી ધોળી ભૂત જેવી અને પછી તો કૂતરાએ મને મળવા આવ્યો કે ઓએ કોંગ્રેચ્યુલેશન. વાત તો સહી છે. બેનપણીને કીધું કે આ બુકે લઈ દો પણ ન લઈ દીધો. શ્રાવણીય સોમવાર હતો એટલે યાદ આવી ગયા મહાદેવજી અને પછી તો 5 કિલો ખજૂર ને 10 કિલો તીખી વેફર લઈને બેઠી ગઈ ફરાળ કરવા. હાલો બધા મહાદેવજીના ભક્તો ફરાળ કરવા. એ ખોટું કહું સોરી. સોમવાર હતો એટલે યાદ આવી ગયા મહાદેવજી અને પ્લાન થઈ ગયો દરિયાનો. પછી તો બેઠી ગયા કેસરી બસમાં અને જોયું ત્યાં તો ઓએ અહીંયા તો કેટલો મોટો કાસ. યો સાલા अपनी आदत से गरीब हो. એટલે ઊભા થઈ રહો આ કોરી નોટની જેમ ક્યાં ભાગ્યા. થોડુંક ઠંડુ તો ખાતા જાવ મારા મિત્રો. ફાઇનલી આવી ગયા મહાદેવના મંદિરે અને કરી લીધા દર્શન. પછી તો થેલો લઈને ભાગી દરિયામાં ડૂબવા માટે. પણ પછી મને યાદ આવ્યું કે મારા વગર તમારું શું થશે એટલે હું પાછી વહી આવી. ઓનલી ફોર તમારા માટે હો મિત્રો. સારું તો મહાદેવના જે સાચા ભગત હોય તે કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. અને ચાલો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ છે કાલે.